ચંદનના ફાટેલા જૂના જૂતા પહેરીને તે ભવ્ય બિલ્ડિંગમાં ગયો. ઇન્ટરવ્યૂ દરમિયાન બોસે ચંદનના ફાટેલા જૂતાની મજાક ઉડાવી અને તેને રિજેક્ટ કરી દીધો. ચંદન નિરાશ થઈને દરવાજા સુધી પહોંચ્યો જ હતો કે તેટલામાં બોસને એક ફોન કોલ આવ્યો. ફોન સાંભળતા જ બોસનું વર્તન બદલાઈ ગયું. તેણે દોડીને ચંદનને રોક્યો અને આશ્ચર્યથી પૂછ્યું, "એક મિનિટ, શું તમે તે જ છો જેણે ગઈકાલે રાત્રે?" "સરિતા, જલ્દી મને નાસ્તો આપો, તે પછી મારે કામે જવાનું છે." હું હેન્ડપંપ પરથી મોં હાથ ધોઈને આંગણામાં પડેલી ચારપાઈ પર આવીને બેઠો હતો. સરિતા કિચનમાં નાસ્તો બનાવી રહી હતી. મારો અવાજ સાંભળતા જ 5 મિનિટમાં મારા માટે ખાલી ચા લઈને આવી ગઈ. "સરિતા, આ શું? તે નાસ્તો નથી બનાવ્યો? શું હું ખાલી ચા પીને કામે જાઉં?" "મને ખૂબ ભૂખ લાગી રહી છે," મેં કહ્યું. તો તે ઉદાસ નજરે મારી તરફ જોવા લાગી. તે મારી પાસે જ ચારપાઈ પર બેસી ગઈ અને ચાનો પ્યાલો મારા હાથમાં સોંપી દીધો. "ચંદન, તમને ખબર નથી, ઘરમાં લોટ સમાપ્ત થઈ ગયો છે. થોડો લોટ હતો, તેનાથી બાળકોની રોટલી બનાવીને આપી દીધી. તેઓ શાળાએ ગયા છે. મારા ખાવા માટે પણ કંઈ નથી. અને આ ચાપત્તી પણ છેલ્લી હતી, તેનાથી જ આ કાળી ચા બનાવી છે. દૂધ પણ સમાપ્ત થઈ ગયું છે. ઘરમાં કંઈ જ નથી. આજે પરત આવતી વખતે જો સોદો લઈ આવશો તો પછી હું ખાનું બનાવીશ." સરિતાની વાત સાંભળીને હું અંદરથી અંદર શરમાઈ ગયો. હું તો સમજતો હતો કે તેણે નાસ્તો નથી બનાવ્યો, પરંતુ હવે સંપૂર્ણ વાત મારી આંખોની સામે સ્પષ્ટ થઈ ચૂકી હતી. મેં ચાનો પ્યાલો હોઠ પાસે લગાડ્યો તો પત્તીની કડવાશ ગળા સુધી ઉતરી ગઈ. તેમાં ખાંડ નહોતી અને દૂધ તો નામનું પણ નહોતું. "ચંદન, આખરે આ ક્યાં સુધી ચાલશે? તમે યોગ્ય કોઈ કામ કેમ શોધી લેતા નથી? કોઈ દિવસ મજૂરી મળે છે અને કોઈ દિવસે નહીં. જો આવું જ ચાલ્યું તો આપણે ભૂખ્યા રહેવું પડશે. તમે ભણેલા લખેલા છો, પછી મજૂરી કેમ કરો છો? કોઈ ઓફિસમાં કામ કેમ નથી કરી લેતા? મને આશા છે તમને કામ મળશે." તે આશાથી ભરપૂર અવાજે બોલી. તેની વાતો સાંભળીને મારા ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. "સરિતા, હું ભણેલો લખેલો તો છું, પરંતુ ગરીબને ભલા કોણ કામ આપે છે? તમે નથી જાણતી, મેં કેટલી ઓફિસોના ચક્કર લગાવ્યા છે, પરંતુ કોઈ મને રાખતું જ નથી. તેથી પછી મેં મજબૂરીમાં મજૂરી કરવાનું શરૂ કર્યું છે. જેવું પણ મળે તે કરી લઉં છું. પૈસા ઓછા હોય છે, પરંતુ ઘરમાં ચૂલો તો સળગે છે. હું જે કરી શકું છું તે કરું છું. તમે શું ચાહો છો કે હું ઘરે બેસી જાઉં?" શરૂઆતમાં મેં શાંતિથી કહ્યું, પરંતુ અંતે મારો અવાજ પણ કડવો થઈ ગયો, કદાચ ભૂખને કારણે. "ચંદન, આ વાતને તો વર્ષો થઈ ગયા. ત્યારે બાળકો નાના હતા. જ્યારે તમે નોકરી માટે કોશિશ કરી હતી, ન મળી હતી, તેનો અર્થ એવો થોડો કે હવે પણ નહીં મળે. એકવાર ફરી કોશિશ કરો. કદાચ આ વખતે કંઈક મળી જાય અને આપણા દિવસો પણ સુધરી જાય. આ મજૂરી કદી મળે છે, કદી નહીં. આવામાં તો આપણે સાચે જ ભૂખ્યા મરી જઈશું." રાત્રે મેં આ કારણથી જ ઓછી રોટલી બનાવી હતી, જેથી સવારે બાળકો માટે થોડો લોટ બચી રહે અને તેઓ ભૂખ્યા પેટે શાળાએ ન જાય. 3 બાળકોમાં 2 રોટલી કેવી વહેંચી છે, આ હું જાણું છું. તેઓ પણ અડધા પેટ ભરીને જ ગયા છે. ખાલી પેટે અભ્યાસ પણ થતો નથી. મારું આટલું જ કહેવાનું છે કે તમે કોઈ નોકરી શોધો. હું સરિતાની વાતો સાંભળી રહ્યો હતો અને સમજી પણ રહ્યો હતો, પરંતુ તેને કેવી રીતે કહું કે મને કોઈ નોકરી આપતું જ નથી? તેને લાગતું હતું કે મેં ઓફિસોના ચક્કર લગાવવાનું છોડી દીધું છે, જ્યારે હું મહિનામાં 1-2 વાર આજે પણ જતો હતો, આ આશાએ કે કદાચ હવે કંઈક મળી જાય. પરંતુ દર વખતે ખાલી હાથે જ પાછો ફરતો હતો. મેં આ વાત ન બાળકોને કહી, ન સરિતાને, કારણ કે હું તેમના દિલમાં ખોટી આશા જગાવવા માગતો નહોતો. મેં ચાનો કપ એક તરફ મૂકી દીધો હતો. તે કડવી કસેલી ચા મારા ગળે ઉતરી જ નહોતી રહી. માથું પકડીને બેઠો હતો કે તેટલામાં અચાનક મારા કભા પર કોઈનો હળવો હાથ લાગ્યો. મેં માથું ઊંચું કરીને જોયું તો સામે સરિતા ઊભી હતી. તેની આંખો ભીની હતી. બોલી, "ચંદન, મને માફ કરી દો. મનમાં જે આવ્યું તે બોલી દીધું. મને શું ખબર હતી કે તમને વાગશે. હું તો ફક્ત એટલું જ ચાહું છું કે આપણે લોકો યોગ્ય રીતે જીવન જીવી શકીએ. જો મારી વાતોથી તમને દુઃખ થયું હોય તો માફી માંગુ છું." આ કહેતા તેણે મારી સામે હાથ જોડી દીધા. તેને આ હાલતમાં જોઈને મારા દિલમાં તેના માટે એને પણ પ્રેમ છલકાઈ આવ્યો. મેં તેના જોડેલા હાથ નીચે કરી દીધા અને કહ્યું, "અરે સરિતા, આ તું શું કરે છે? હું તારાથી નારાજ નથી. ઉલટું હું તો આ જ વિચારી રહ્યો છું કે તું સાચું જ કહે છે. પરંતુ કરું તો શું કરું? કોઈ નોકરી પર રાખવા તૈયાર જ નથી. જો તું કહે તો હું ફરીથી ઓફિસોના ચક્કર લગાવી લઉં. મને કોઈ વાંધો નથી. પરંતુ આજનું શું કરીએ? મને ખૂબ તીવ્ર ભૂખ લાગી રહી છે. માથું પણ દુખે છે. આજે પ્રથમ વખત હું મારી મુશ્કેલી મારી પત્ની સાથે ખુલ્લેઆમ વહેંચી રહ્યો હતો. લગભગ 10-15 મિનિટ અમે ત્યાં જ બેઠા વાતો કરતા રહ્યા.
પછી મેં તેને કહ્યું કે હું મોહલ્લાની કરિયાણાની દુકાનમાંથી થોડો સામાન ઉધાર લઈ આવું છું, કામ મળતા જ પૈસા ચૂકવી દઈશ. સરિતા ગભરાઈને બોલી, તમે ન જાઓ, મુંગેરી શેઠ ઉધાર નથી આપતા, ક્યાંક તમારું અપમાન ન થઈ જાય. આ વાત મેં પણ સાંભળી રાખી હતી. આજ સુધી ક્યારેય કોઈની પાસેથી ઉધાર માગી નહોતી, પરંતુ આજે હાલત જ એવી થઈ ગઈ હતી. મેં કહ્યું, પેટ ભરવા માટે કંઈક તો કરવું જ પડશે. તું ભગવાનની પ્રાર્થના કર કે આજે મુંગેરી શેઠની હૃદય પીગળી જાય. આટલું કહીને હું ઘરમાંથી નીકળી પડ્યો. એ તો પોતે ભૂખથી બેહાલ હતો, ઉપરથી સરિતા અને બાળકોની ચિંતા સતાવી રહી હતી. બાળકો પણ બપોર સુધી પાછા આવવાના હતા અને સવારે સરિતાએ પણ યોગ્ય રીતે ખાધું નહોતું. રસ્ત્રીભર આ જ વિચારતો રહ્યો કે બસ થોડો લોટ મળી જાય, રોટલી તો અમે પાણી સાથે પણ ખાઈ લઈશું. લગભગ 10-15 મિનિટમાં હું મુંગેરી શેઠની મોટી કરિયાણાની દુકાન પર પહોંચી ગયો. દુકાન પર હંમેશની જેમ ભારે ભીડ હતી. કેટલાક કામ કરતા છોકરાઓ આમ તેમ દોડી રહ્યા હતા અને ગ્રાહકો પોતપોતાની ખરીદીમાં લાગેલા હતા. હું મારા જૂના કપડાં અને ફાટેલા જૂતા સાથે અંદર ચાલ્યો ગયો. કપડાં સાફ તો હતા, પરંતુ એટલા જૂના કે મહેલા લાગતા હતા. જૂતા તો છેલ્લા 3 વર્ષથી પહેરી રહ્યો હતો. હવે જવાબ આપવા લાગ્યા હતા, તો પણ પગમાં નાખ્યા હતા. દુકાનમાં કોઈની નજર મારા પર નહોતી ગઈ. આ જ મારા માટે સારું હતું. મુંગેરી શેઠ ખુરશી પર બેઠા કેશ કાઉન્ટર સંભાળી રહ્યા હતા. બાકીનું કામ છોકરાઓ જોઈ રહ્યા હતા. શેઠજી હિસાબ કિતાબમાં લાગેલા હતા. મારી તરફ તેમણે જોયું પણ નહીં. મોહલ્લાના ઘણા લોકો ત્યાં સામાન લેવા આવ્યા હતા. હું ચૂપચાપ ઊભો રાહ જોતો રહ્યો કે ભીડ થોડી ઓછી થાય તો વાત કરું. મનમાં ભય પણ હતો કે ક્યાંક બધાની સામે ઠપકો ન પડી જાય. કેટલાક લોકો સામાન લઈને ચાલ્યા ગયા, તેટલામાં 2-4 અને લોકો અંદર ઘૂસી આવ્યા. હું ફરીથી ચૂપચાપ ઊભો રહ્યો. મારી પણ આ જ કોશિશ હતી કે કોઈ મને ઓળખે નહીં. જો કોઈ પૂછી લે કે શું જોઈએ છે તો ઉધારની વાત કહેતાને પણ શરમ આવે. આખરે લગભગ 15-20 મિનિટ પછી દુકાન થોડી ખાલી થઈ. મેં હિંમત એકઠી કરી અને મુંગેરી શેઠની સામે જઈને ઊભો રહ્યો. તેઓ નીચે જોઈને કેલ્ક્યુલેટર ચલાવી રહ્યા હતા. પછી મોબાઈલ ઊંચો કરીને કોઈની સાથે વાત કરવા લાગ્યા. ખાંડ અને બીજો સામાન મંગાવી રહ્યા હતા. તેમની મોટી મોટી વાતો સાંભળીને મારા મનમાં પણ વિચારો આવવા લાગ્યા કે કાશ મારી પણ એવી જ આવક હોત તો મારા બાળકો કેટલા ખુશ રહેત, સરિતાને પણ નવા કપડાં મળત. હું એવા જ સપનામાં ખોવાયેલો હતો કે તેટલામાં ફરીથી ગ્રાહકો દુકાનમાં આવવા લાગ્યા. આ દુકાન એવી હતી જ્યાં ક્યારેય સૂનું રહેતું નહોતું. હર વખતે કોઈને કોઈનું આવા જવું લાગેલું જ રહેતું હતું. બીજી વખતે 3-4 માણસો અંદર આવી ગયા હતા, જેમના હાથમાં યાદીઓ હતી. કોઈ ખરીદી કરી રહ્યું હતું તો કોઈ છોકરાઓને પૂછી રહ્યું હતું કે આ સામાન દુકાનમાં છે કે નહીં. ગલ્લાની આસપાસ દરેક પોતપોતાના કામમાં લાગેલો હતો. કોલ પૂરો કર્યા પછી મુંગેરી શેઠે ઉપર જોયું તો હું તેમની સામે ઊભો હતો. તેમણે ચશ્મો ઉતાર્યો અને મોટા ધ્યાનથી મને જોવા લાગ્યા. ચંદન, બધું બરાબર તો છે? તમે અહીં કેવી રીતે? તેમણે હળવા વ્યંગવાળા અવાજે કહ્યું. આ સાંભળતા જ મને એવું લાગ્યું જાણે હું જમીનમાં ગર્ક થઈ ગયો છું. વાત પણ સાચી હતી. હું અહીં ક્યારેય ખરીદી કરવા આવતો નહોતો, કારણ કે તેમની દુકાન પર તો મોંઘામાં મોંઘો સામાન મળતો હતો અને હું રહ્યો એક ગરીબ માણસ. હું તો હંમેશા કોઈ નાની દુકાનમાંથી સસ્તો લોટ, મેંદો અને બાકીની જરૂરિયાતનો સામાન લઈ આવતો હતો, તે પણ ઓછી ક્વોલિટીવાળો. કોઈક રીતે ઘરનો ખર્ચ ચાલતો હતો. હવે મને અહીં જોઈને તેમને આશ્ચર્ય થઈ રહ્યું હતું. મેં હિંમત એકઠી કરીને કહ્યું, મુંગેરી શેઠ, તમારી પાસે એક કામ હતું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેઓ બોલ્યા, જલ્દી બોલો, તે પછી મારે માલ મંગાવવા પણ જવાનું છે. ત્યાં સુધી પાછળ નહીં હટો તો આ લોકો કામ જ નહીં કરે. આ કહેતા તેઓ ખિસ્સામાંથી કેટલીક પરચીઓ કાઢીને હિસાબ કિતાબ જોવા લાગ્યા. હું બિલકુલ ચૂપચાપ તેમની સામે ઊભો હતો. સમજ નહોતું પડતું કે કેવી રીતે વાત શરૂ કરું. પછી તેમણે ઉપર નજર ફેરવી, ચશ્મો થોડો નીચે સરકાવ્યો અને મને તાકીને જોયું. ત્યાં જ હિંમત કરીને મેં મારી વાત કહી દીધી. મેં તેમની પાસે થોડો લોટ ઉધાર માગ્યો અને એ પણ કહ્યું કે ખૂબ જલ્દી પૈસા પાછા આપી દઈશ. આટલું સાંભળતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. અરે, આને અંદર કોણે આવવા દીધો? મેં સ્પષ્ટ કહ્યું છે કે મારે ઉધાર માગવાવાળો કોઈ માણસ દુકાનમાં નથી જોઈતો. તમે લોકો કરો શું છો? તેઓ મારાથી નહીં પરંતુ પોતાના છોકરાઓથી ગુસ્સે થઈને બોલી રહ્યા હતા. દુકાનમાં કામ કરતા 6-7 છોકરાઓ અને ગ્રાહકો બધા અમારી તરફ જોવા લાગ્યા. હું માથું નમાવીને છાતી પર હાથ બાંધી કોઈ નોકરની જેમ ઊભો હતો. તેઓ પોતાના છોકરાઓ પર રોષે ચડ્યા હતા કે મારા જેવા ગરીબને દુકાનમાં ઘૂસવા જ શા માટે દીધો. તેટલામાં એક છોકરો આગળ આવ્યો અને મારો હાથ પકડીને મને બહાર લઈ જવા લાગ્યો. બહાર આવીને તેણે કહ્યું, ભાઈ, કંઈક તો સમજો, અમારી નોકરી શા માટે જોખમમાં નાખો છો?
જ્યારે બધાને ખબર છે કે મુંગેરી શેઠ ઉધાર નથી આપતા તો પછી શા માટે આવી જાઓ છો? હવે શેઠજી 2-3 કલાક સુધી અમારા બધા પર ગુસ્સો કાઢશે. આટલું કહીને તે છોકરો પાછો અંદર ચાલ્યો ગયો. તે કોઈ એક દુકાન નહોતી, પરંતુ 7-8 દુકાનોને જોડીને બનાવેલો એક મોટો હોલ હતો, જેમાં કરિયાણાનો સંપૂર્ણ પ્રબંધ હતો. હું બહાર ઊભો આંખોમાં પાણી લઈને તે મોટી દુકાનને જોતો રહ્યો અને મનહી મનમાં વિચારતો રહ્યો કે સાચે જ મોટા દુકાનદારોના દિલ બિલકુલ સખ્ત ખડકની જેમ હોય છે. પછી હું મારો તૂટેલો જૂતો ખેંચતો બહાર પાછો આવ્યો. ઘરે પહોંચતા જ મારી પત્ની બોલી, મેં પહેલાં જ કહ્યું હતું ને કે મુંગેરી શેઠ પાસે ન જવાનું, તે ઉધાર નથી આપતા. પરંતુ તમને મારી વાત ક્યાં સાંભળવી હતી? હવે કરાવ્યું ને અપમાન. હું શરમથી તેની સામે પણ નજર ઊંચી કરી શકતો નહોતો. ત્યાં 3-4 મહોલ્લાના લોકો અને કેટલાક મજૂરો ઊભા હતા. તેમાંના જ 3-4 છોકરાઓ અમારા જ મહોલ્લાના હતા. બધાએ મારું અપમાન પોતાની આંખોથી જોઈ લીધું હતું. તે વખતે મને એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈને મોં બતાવવા લાયક જ રહ્યો નથી. હું આંગણેથી ઉઠ્યો અને સીધો રૂમમાં જઈને દરવાજો બંધ કરી લીધો. પછી બાળકોની જેમ ફૂટ ફૂટ કરીને રડવા લાગ્યો. મનહી મનમાં આ જ વિચારી રહ્યો હતો કે ખબર નથી મારી પરીક્ષા ક્યારે પૂરી થશે. હું એટલો પણ નકામો નહોતો જેટલું નકામું મારું જીવન ચાલી રહ્યું હતું. ભણેલો લખેલો હતો, ડિગ્રીઓ પણ હતી, પરંતુ કામ ક્યાંય મળી જ નહોતું રહ્યું. રડતા રડતા બપોર થઈ ગઈ. થોડી વારે બાળકો પણ શાળામાંથી ઘરે આવી ગયા. તેમણે પોતાની માને ખાવાનું માંગ્યું. સરિતાએ પણ તે જ જવાબ આપ્યો જે તેણે મને આપ્યો હતો કે ઘરમાં ખાવાનું કંઈ જ નથી. જોતાં જોતાં બપોર પસાર થઈ ગઈ. પછી સાંજ પણ થવા લાગી. અમે 4 જણા ચારપાઈ પર બેઠા હતા. કોઈ કોઈની સાથે કંઈ બોલી નહોતો રહ્યું. વાત કરવા માટે અમારી પાસે કોઈ વિષય જ નહોતો. જો કંઈક હતું તો ફક્ત ગરીબી. મારો 10 વર્ષનો પુત્ર વિશાલ ચૂપચાપ બેઠો હતો. તેનાથી નાનો 7 વર્ષનો અંશુલ પોતાની માની સાથે કંઈક વાતો કરવા લાગ્યો. 4 વર્ષની રિયા મારા ખોળામાં માથું મૂકીને બેઠી હતી. તેટલામાં સરિતાએ કહ્યું કે તે પડોશણ પાસેથી થોડો લોટ ઉધાર લઈ આવે છે, પછી પાછો આપી દઈશું. હું તેને રોકવા માંગતો હતો, કહેવા માંગતો હતો કે ક્યાંક તું પણ મારી જેમ ખાલી હાથે અને અપમાનિત થઈને પાછી ન આવી જઈશ. પરંતુ હું કંઈ બોલી શક્યો નહીં, કારણ કે હું મારા બાળકોને ભૂખથી તડપતા જોઈ શકતો નહોતો. સરિતા ચારપાઈ પરથી ઉઠી અને બહાર ચાલી ગઈ. હળવો હળવો અંધારું થવા લાગ્યું હતું. તે ઘરમાંથી નીકળી અને લગભગ 15 મિનિટ પછી જ્યારે પાછી આવી તો તેના હાથ ખાલી નહોતા. તેના હાથમાં વાડકું હતું. તેને જોતાં જ બાળકો ખુશ થઈ ગયા. જ્યારે તેણે વાડકાનું ઢાંકણ ઉપાડ્યું તો તેમાં ચોખા હતા. ચોખા જોઈને બાળકોની ખુશી અને વધી ગઈ. સરિતાએ જણાવ્યું કે તે તો પડોશણ પાસે લોટ માગવા ગઈ હતી, પરંતુ તેમની બાજુના ઘરમાં કોઈ કામને કારણે ખાનું બની રહ્યું હતું. તેમણે મને જોઈને કહ્યું કે બાળકો માટે થોડા ચોખા લઈ જાઓ. મેં લોટ માગ્યો પણ નહીં અને કોઈની સામે હાથ પણ લંબાવવો પડ્યો નહીં. સરિતા ભગવાનનો પણ આભાર માની રહી હતી અને અમને આખી વાત કહી રહી હતી. પછી અમે બધાએ મળીને તે જ ચોખા ખાધા અને ભગવાનનો આભાર માન્યો. આટલા લોકો માટે ચોખા વધારે નહોતા, પરંતુ કોઈક રીતે પેટ ભરાઈ ગયું. સત્ય આ જ છે કે માણસ પાસે ઓછું હોય કે વધારે, હર હાલતમાં ભગવાનનો આભાર માનવો જોઈએ. આ જ વાત મેં હંમેશા મારા બાળકોને શીખવાડી હતી. તે રાત પણ કોઈક રીતે પસાર થઈ ગઈ અને બીજી સવાર પણ આવી ગઈ. સવાર થતાં જ હું મજૂરીની શોધમાં નીકળી પડ્યો. રાત્રે જ મારા એક મિત્રનો ફોન આવ્યો હતો કે ફરીથી ઈંટ ભઠ્ઠા પર કામ શરૂ થઈ ગયું છે, કાલથી આવી જજે. હું નાસ્તો કર્યા વિના જ ઘરમાંથી નીકળી આવ્યો, કારણ કે ખાવાનું આજે પણ કંઈ જ નહોતું. બાળકો પણ ખાલી પેટે શાળાએ ગયા હતા. ગઈકાલ પછી આજે એક વધુ મુશ્કેલ દિવસ શરૂ થઈ ગયો હતો. ભઠ્ઠા પર મને કામ મળી ગયું. બપોરે મજૂરીના પૈસામાંથી લોટ ખરીદીને ઘરે આવ્યો. સરિતાએ રોટલી બનાવી અને તે દિવસ પણ પસાર થઈ ગયો. 2 દિવસનું ખાવાનું ઇંતજામ થઈ ગયો હતો. મેં સંપૂર્ણ મજૂરીથી લોટ જ લીધો હતો, કારણ કે લોટ વગર ગુજારો થઈ જ નહોતો શકતો. રોટલી તો અમે પાણી સાથે પણ ખાઈ લેતા હતા. 2-3 દિવસ હું ઈંટ ભઠ્ઠા પર કામ કરતો રહ્યો. પછી એક વખત ફરી કામ સમાપ્ત થઈ ગયું અને અમને રજા આપી દેવામાં આવી. કહેવાયું કે જ્યારે બીજી વખતે કામ થશે ત્યારે બોલાવીશું. હું ફરીથી બેરોજગાર થઈને ઘરે બેઠો, જો કે ઘરમાં હજી લોટ બાકી હતો. પરંતુ મનમાં એક ચિંતા સતત ફરી રહી હતી કે જ્યારે આ લોટ પૂરો થશે ત્યારે હું ફરી ક્યાં જઈશ. બપોરનો સમય હતો. હું ઘર પર જ બેઠો હતો. 3 બાળકો શાળા ગયા હતા. મારા 3 બાળકો સરકારી શાળામાં ભણતા હતા અને 3 સાથે જતા અને સાથે જ પાછા આવતા હતા. સરિતા તે જ સમયે રૂમની અંદર આવી અને બોલી કે તમે કોઈ બીજું કામ શા માટે શોધી લેતા નથી. તે ઘણી વખત આ જ વાત દોહરાવતી રહેતી હતી. ઘણી વખત મને સારું નહોતું લાગતું.
પરંતુ હું જાણતો હતો કે તે મારી મુશ્કેલી ઓછી કરવા માંગે છે. આજે પણ તેણે આ જ કહ્યું તો મને થોડો ગુસ્સો આવી ગયો. સરિતા, તું સમજતી કેમ નથી? શું મારું દિલ નથી ચાહતું કે હું કામ કરું? શું મારું દિલ નથી ચાહતું કે મારા બાળકો પેટ ભરીને ખાનું ખાય, મારી પત્ની ખુશ રહે? હું કોઈ પથ્થર નથી. મારું પણ મન કરે છે કે બધું બરાબર થઈ જાય, પરંતુ હું શું કરું? કોઈ કામ પર રાખતું જ નથી. તું નથી જાણતી, ગાંડે દિવસે પણ હું એક ફેક્ટરીમાં ગયો હતો. ત્યાં હિસાબ કિતાબ લખવા માટે એક ભણેલા લખેલા માણસની જરૂર હતી. પગાર પણ વધારે નહોતો, તો પણ હું ગયો કે કદાચ કામ મળી જાય. પરંતુ મારું નસીબ ખરાબ હતું. ત્યાં પહેલાંથી જ કોઈને રાખી લેવામાં આવ્યું હતું. હવે તું જ કે હું શું કરું? મેં ગુસ્સામાં કહ્યું. તે નજર નીચી કરીને બેઠી રહી. તેણે કંઈ ન કહ્યું. થોડી વારે તેણે મૌન તોડ્યું. તે મારી સાથે વાત કરવાની પરવાનગી માંગી રહી હતી. મેં કહ્યું, સરિતા, આજ સુધી તો તે ક્યારેય વાત કરતાં પહેલાં પરવાનગી માંગી નથી. આજે શું ખાસ વાત છે? તેના ચહેરા પર ઉદાસી અને ગહન થઈ ગઈ. તે બીજી ચારપાઈ પરથી ઉઠીને મારી ચારપાઈ પર આવીને બેઠી અને મારા હાથ પોતાના હાથમાં લઈ લીધા. ચંદન, આપણી હાલત ખૂબ ખરાબ છે. જો તમે પરવાનગી આપો તો હું પણ કોઈ કામ કરી લઉં. લોકોના ઘરોમાં જઈને કામ કરી લઈશ. તેનાથી ઘરની હાલત થોડી સુધરી જશે અને તમારા પર પણ આખો બોજ નહીં રહે. જેમ તમે બાપ છો તેમ હું માં છું. મારી પણ ફરજ બને છે કે બાળકો માટે કંઈક કરું. તે જાણતી હતી કે મને સ્ત્રીઓનું બહાર જઈને કામ કરવું પસંદ નથી. હું નહોતો ઈચ્છતો કે મારી પત્ની બીજાના ઘરોમાં નોકરાણી બને. પરંતુ હાલત એટલી ખરાબ હતી કે તેણે હિંમત કરીને આ વાત કહી હતી. સરિતા, તને ખબર છે મને આ બધું પસંદ નથી. મને બિલકુલ મંજૂર નથી કે તું બીજાના ઘરોમાં કામ કરવા જાય. ત્યાં પુરુષો પણ હોય છે. તું નથી જાણતી દુનિયા કેવી છે. કામ કરનારી સ્ત્રીઓ સાથે લોકો શું શું કરે છે તે દુનિયા નથી જોઈ. હું બહાર નીકળું છું, મને બધું ખબર છે. બસ આ વાત છોડી દે. હું પોતે કંઈક ને કંઈક કરી લઈશ. તું ઘર પર રહે. હું નથી ઈચ્છતો કે મારી પત્ની બદનામી પોતાના ગળે લગાડે. હું તેને સમજાવી રહ્યો હતો. મારા અવાજમાં શક્તિ પણ હતી અને પીડા પણ. તે હાથ જોડીને સમજાવવા લાગી કે ચંદન, આ વિચાર છોડી દો. દરેક ખરાબ નથી હોતો. મને કોઈને કોઈ કામ મળી જ જશે. ઘરની મુશ્કેલી ઓછી થઈ જશે અને તમે પણ થોડા હલકા અનુભવશો. હું તેની વાત સાંભળી રહ્યો હતો, પરંતુ મન હી મનમાં નક્કી કરી ચૂક્યો હતો કે કોઈ પણ હાલતમાં તેને કામની પરવાનગી નહીં આપું. તો પણ હું પ્રેમથી સમજાવી રહ્યો હતો, કારણ કે હું તેને સમજાવવા માંગતો હતો, ડરાવવા નહીં. થોડીવાર તે ચૂપ રહી. પછી બોલી, ઠીક છે, જેમ તમારી મરજી. તમે જે સાચું સમજો તે કરો. મને લોટ લાવીને આપી દો. બાળકો શાળાએથી આવવાના છે, રોટલી પણ બનાવવી છે. જ્યારે તમને મારું કામ કરવું મંજૂર નથી તો ઠીક છે, હું પણ તમારી વાતોમાં દખલ નહીં આપું. જેવું તમારું મન થાય જવું કરો. તેના સ્વરમાં નારાજગી સ્પષ્ટ ઝલકાઈ રહી હતી. તે મને એ જણાવવા માગતી હતી કે હવે બધું જ મારા જ ભરોસે છે. મેં તે જ વખતે કહી દીધું, સરિતા, ભલે મારે ભૂખ્યો સૂવું પડે, ભલે બાળકોને પણ ભૂખ્યા સુવાડવા પડે, પણ હું તારી પાસેથી કામ નહીં કરાવું. કામમાં પણ ફરક હોય છે. તું ભણેલી લખેલી નથી. બીજાના ઘરોમાં સાફ સફાઈ કરવું મને મંજૂર નથી. હવે તું જાતે વિચાર. દરેક ઘરમાં માણસો હોય છે. શું તને સારું લાગશે માણસોની સામે નમીને કામ કરવું, તેમની વસ્તુઓ સાફ કરવી? જો કોઈની નજર ખોટી થઈ ગઈ તો શું તું ચેનથી કામ કરી શકીશ? હું તેને ફરીથી સમજાવી રહ્યો હતો. આ વાતો સાંભળીને સરિતાની આંખોમાં ભીનાશ આવી ગઈ અને તે નકારમાં માથું હલાવવા લાગી. ના ચંદન, આ મને બિલકુલ જ મંજૂર નથી કે તમારા સિવાય કોઈ અન્ય મારા પર નજર નાખે. હું તો ફક્ત તમારી મદદ કરવા માંગુ છું. રડતા રડતા તેણે મને ગળે લગાડી લીધો હતો. હા સરિતા, હું પણ તો આ જ કહું છું. જે થશે તે જોઈશું. તું શા માટે પોતાને જલીલ કરી રહી છે? કોઈ ચિંતાની વાત નથી. હું પોતે જ કંઈક ને કંઈક કરી લઈશ. તું પરેશાન થતી નહીં. મેં તેને તો કહી દીધું હતું, પણ અંદરથી હું આ જ વિચારી રહ્યો હતો કે આખરે હું કરી પણ શું શકું. સરિતા, તું આવું કર. કોઈ પડોશીએથી થોડો લોટ ઉધાર લઈ આવ. મેં વિચાર કરી લીધો છે કે હું ફરીથી સંપૂર્ણ મહેનત સાથે ઓફિસોમાં નોકરી માટે અરજી કરીશ. મને પૂરી આશા છે કે ક્યાંક ને ક્યાંક કામ જરૂર મળી જશે. હું મોટા જોશમાં આ બધું કહી રહ્યો હતો. મેં મન નક્કી કરી લીધું હતું કે મારા કારણે સરિતા ઘણી પરેશાન છે અને હવે હું તેની પરેશાની દરેક હાલતમાં ખતમ કરીશ. ભલે મારે 2 દિવસ સુધી કોઈ ઓફિસમાં બેસીને હાથ જોડવા પડે. થોડીવાર પછી તે પડોશીએથી લોટ ઉધાર લઈને આવી ગઈ. તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ નજરે પડી રહી હતી. તેને એવું લાગી રહ્યું હતું જાણે મારી નોકરી લાગવી પાક્કી વાત હોય. જ્યારથી મેં તેને કહ્યું હતું કે હું કાલથી નોકરી શોધવા નીકળીશ, મારા ભણતર પ્રમાણે કોઈ ઓફિસમાં કામ કરીશ, ત્યારથી તે ઘણી ખુશ હતી. થોડીવાર પછી બાળકો પણ ઘરે આવી ગયા. પછી અમે સાથે મળીને જમ્યા. તે દિવસે અમે પેટ ભરીને જમ્યા હતા. રાત્રે જમવાનું બનાવ્યું નહીં, કારણ કે થોડો લોટ બચી ગયો હતો. તે સવાર માટે રાખી દેવામાં આવ્યો હતો. વળી પણ બપોરે જમી લીધું હતું. રાત્રે વધારે ભૂખ નહોતી.
જમ્યા પછી હું મારા મિત્રને મળવા માટે ઘરેથી નીકળી ગયો. તે પણ નોકરીની શોધમાં ભટકી રહ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ તે મને ક્યાંક નોકરી અપાવી દે. તેને મળીને હું રાત્રે લગભગ 9 વાગે પાછો આવી ગયો. સવારે ઘણી જલ્દી મારી આંખ ખુલી ગઈ. હું ઉઠ્યો અને તૂટી ફૂટી અલમારીમાંથી કપડાં કાઢવા લાગ્યો. પહેલાં જ્યારે હું મજૂરી કરતો હતો ત્યારે કોઈ પણ ફાટેલા જૂના કપડાં પહેરીને ચાલ્યો જતો હતો, પણ હવે તો મારે ઓફિસમાં કામ માટે જવાનું હતું, એટલે મારો દેખાવ પણ ઠીક કરવો જરૂરી હતો. ત્યાં જ મારી નજર પપ્પાના સૂટ પર પડી. તે સૂટ તેમણે મને ત્યારે આપ્યો હતો જ્યારે મારી પાસે પહેરવા માટે યોગ્ય કપડાં નહોતા. પપ્પા હવે આ દુનિયામાં નહોતા, પણ તેમણે આપેલી તે વસ્તુને મેં સંભાળીને રાખી હતી. હું તે સૂટ વધારે પહેરતો નહોતો, કારણ કે તેને ખરાબ કરવા માંગતો નહોતો. વાદળી રંગનો તે સૂટ જેની કમર પાસે તેલનો મોટો ડાઘ લાગેલો હતો, મેં અલમારીમાંથી કાઢી લીધો. તે ડાઘ ક્યારેય ઉતરતો નહોતો. મેં વિચાર્યું કે આ જ પહેરી લઉં. ઓછામાં ઓછું ફાટેલો તો નથી, બસ એક ડાઘ જ તો છે. જૂતા પણ મારી પાસે ફક્ત એક જોડ જ હતી, અને તે પણ જૂની અને ફાટેલી. તે જ પહેરવી પડી. દિલમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે રસ્તામાં જૂતો તૂટી ન જાય. ઘણા દિવસોથી લાગી રહ્યું હતું કે જૂતો ક્યારે પણ જવાબ આપી શકે છે. થોડીવાર પછી સરિતા અને બાળકો પણ ઉઠી ગયા. સરિતાએ નાસ્તો બનાવ્યો. બાળકો નાસ્તો કરીને શાળાએ ચાલ્યા ગયા. હું પણ નહાઈ ધોઈને તે જ વાદળી સૂટ પહેરીને તૈયાર થઈ ગયો, જેની કમર પર મોટો ડાઘ લાગેલો હતો. મેં મારી જાતને સમજાવ્યું કે કોણ કમર જુએ છે, બધા સામેથી જ જુએ છે. જો કે સાચાઈ તો એ હતી કે ચાલતી વખતે લોકો પાછળથી જ જુએ છે, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. મેં સરિતાને પ્રાર્થના કરવા કહ્યું અને ઘરેથી નીકળી પડ્યો. મિત્રે મને ખન્ના ઇન્ડસ્ટ્રીઝ વિશે જણાવ્યું હતું, અને હવે હું ત્યાં જ પહોંચી ચૂક્યો હતો. ત્યાં ઘણી ભીડ હતી. દરેક માણસ પેન્ટ શર્ટમાં હતો, ચમકદાર જૂતા પહેરેલા, ટાઈ બાંધેલી. બધા ભણેલા લખેલા અને સમજદાર લાગતા હતા. બસ હું જ સૌથી અલગ દેખાતો હતો. હું એક સોફા પર બેઠો હતો અને મને એવું લાગી રહ્યું હતું જાણે તે સોફા પણ શર્મિંદા હોય કે મારા જેવો માણસ તેના પર બેઠો છે. હું મારી જાતને ઘણો નાનો અને નબળો અનુભવી રહ્યો હતો. ખરેખર તો હું મજૂરીવાળા કપડાં કરતાં સારી હાલતમાં હતો, પણ તો પણ કોઈની સાથે સ્પર્ધા કરવા લાયક લાગતો નહોતો. આવતા જતા લોકો મને અજીબ નજરોથી જોઈ રહ્યા હતા. કોઈ હસી પડતું તો કોઈ મોહ પર જ કહી દેતું કે આજે ચપરાસીની ભરતી થઈ રહી નથી. હું મન વિચારી રહ્યો હતો કે શું આ લોકો મને કામ પર રાખશે પણ કે નહીં. જ્યારે અહીં આવીને કર્મચારીઓ જ આવી વાતો કરી રહ્યા હતા તો માલિક શું કરશે? તો પણ હું બેઠો રહ્યો, કારણ કે મારી પાસે ડિગ્રીઓ હતી. જોવામાં ભલે હું અભણ લાગતો હતો, પણ મારી ફાઇલમાં મારા બધા ભણતરના કાગળો સંભાળીને રાખેલા હતા. તે જ ડિગ્રીઓ મારી સાચી મૂડી હતી, જેણે આજ સુધી મને કોઈ મોટો ફાયદો આપ્યો નહોતો. મને તે સમય પણ યાદ હતો જેણે પિતાજીએ મોટી મુશ્કેલીઓથી મને ભણાવ્યો હતો. તે સમયે પિતાજી પાસે ફીના પૈસા સુદ્ધા હોતા નહીં. ક્યારેક કોઈ મિત્રની પાસેથી ઉધાર લેતા, ક્યારેક કોઈ સગાની પાસેથી મદદ માંગતા. જેમ તેમ કરીને તેમણે મારું ભણતર પૂરું કરાવ્યું, પણ તે ભણતરનો મને કોઈ ખાસ ફાયદો થયો નહીં. થોડાક સમય સુધી હું નોકરી કરતો રહ્યો, પછી એક દિવસ મને નોકરીમાંથી કાઢી મૂક્યો. તે પછી આજ સુધી મને બીજી નોકરી મળી નહોતી, અને મારી પાસે કોઈ અનુભવ પણ નહોતો. તો પણ હું ફાઇલ ઉચકીને ત્યાં આવી ગયો હતો, કારણ કે મેં તે બોર્ડ પર વાંચ્યું હતું કે ભણેલા લખેલા સેલ્સમેનની જરૂર છે. વળી પણ તે કંપની ઘણી મોટી હતી, કોઈ અભણને તો સેલ્સમેનની નોકરીમાં રાખતા જ નહીં. હું હવે મારો વારો આવવાની રાહ જોઈ રહ્યો હતો. 3-4 લોકો પહેલાંથી બેઠા હતા. બધા વારાફરતી અંદર જઈ રહ્યા હતા. થોડીવાર પછી મારો વારો પણ આવી ગયો. હું મોટી મુશ્કેલીથી જૂતા ઘસડતો અંદર ગયો. મારો એક જૂતો સંપૂર્ણપણે તૂટી ગયો હતો. જો હું તેને અંગૂઠાથી દબાવીને ન રાખત તો કદાચ તે પગથી અલગ જ થઈ જાત. મેં તૂટેલા ભાગને અંગૂઠાથી પકડી રાખ્યો અને પગ ઘસડતો જેમ જ અંદર પહોંચ્યો. સામે બેઠેલા ભારે ભરખમ શરીરવાળા માણસે, જેને ચહેરા પર માસ્ક લાગેલો હતો, મને અજીબ નજરોથી જોયો. તેની આંખોથી એવું લાગી રહ્યું હતું જાણે તે માસ્કની પાછળ હસી રહ્યો હોય. હું આગળ વધ્યો તો તેણે મને ત્યાં જ રોકી દીધો અને ઈશારાથી એક ખુરશી પર બેસવા કહ્યું. તેણે માસ્ક એવો પહેરી રાખ્યો હતો જાણે પોતાની તબિયત અંગે તે ખૂબ જ સજાગ હોય. તે મને માથાથી લઈને પગ સુધી જોઈ રહ્યો હતો.
મારા તૂટેલા જૂતા અને મેલા કચરેલા કપડાં સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પોતે એકદમ સાફ સુથરો સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં બેઠો હતો તો તેને હું વધુ ગંદો લાગી રહ્યો હતો. ઇન્ટરવ્યૂ શરૂ કરવા પહેલાં જ તેણે મને નીચો બતાવવાનું શરૂ કરી દીધું. મારા જૂતાઓ તરફ જોતાં જોતાં બોલ્યો કે અમારી કંપનીમાં એવા લોકોને કામ પર રાખવામાં આવતા નથી જેમને પોતાના પહેરવાને પણ તમીજ ન હોય. તે એમ બોલી રહ્યો હતો જાણે મેં જાણી જોઈને ફાટેલો જૂતો પહેરી રાખ્યો હોય. પછી તેણે કહ્યું, અહીંથી ચાલ્યા જાઓ, અમારી પાસે સારા લોકો કામ કરે છે, તમારા જેવા મજૂર નહીં. મેં ચૂપચાપ મારી ફાઇલ તેની તરફ આગળ કરવા માંગી, પણ તેણે હાથના ઇશારાથી રોકી દીધો અને બોલ્યો, જાઓ, મારો સમય બગાડશો નહીં. તેની વાત સાંભળીને હું ખુરશીમાંથી ઊભો થઈ ગયો. તે હજુ પણ મને જ જોઈ રહ્યો હતો. મેં તેનો ચહેરો ઠીક રીતે જોયો નહોતો કારણ કે માસ્ક લાગેલો હતો. હું બહાર જવા માટે ફર્યો જ હતો કે ત્યાં જ તેના મોબાઈલ પર કોલ આવ્યો. કોલ સાંભળતા જ તેણે મને અવાજ આપીને રોકી લીધો. હું દરવાજો ખોલી ચૂક્યો હતો અને બસ બહાર પગ મૂકવાની જ હતો કે તેણે મને ફરીથી પોતાની તરફ બોલાવ્યો. હું હેરાન રહી ગયો કે હવે તે મને શા માટે બોલાવી રહ્યો છે. મને લાગ્યું કે તે ફરીથી મને બેઇજ્જત કરવાવાળો છે, પણ તેના ચહેરા પર અચાનક એક અજીબ ચમક આવી ગઈ. તેણે પોતાનો માસ્ક ઉતારી દીધો અને મને પોતાની પાસે બોલાવ્યો. આ વખતે તેણે મને ખુરશી પર નહીં પણ પોતાની સામે પડેલા મોટા સોફા પર પોતાની બાજુમાં બેસાડી લીધો. પછી તેણે મને તે સવાલ પૂછ્યો જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે બોલ્યો, શું તમે ગઈકાલે રાત્રે ગોલ્ડન પ્લાઝાની સામે એક છોકરીને કેટલાક છોકરાઓથી બચાવી હતી? તેની વાત સાંભળીને મેં વિચાર્યા વગર માથું હલાવી દીધું. ગઈકાલે રાત્રે હું મારા મિત્રના ઘરેથી પાછો આવી રહ્યો હતો. ત્યાં જ ગોલ્ડન પ્લાઝાની સામે જોયું કે કેટલાક છોકરાઓ એક છોકરીને પરેશાન કરી રહ્યા હતા. તે છોકરી એક મોટી ગાડી પાસે ઊભી હતી. તેની ગાડી ખરાબ થઈ ગઈ હતી. છોકરાઓ તેના પર ટોણા માર્યા કરતા હતા. હું ગરીબ જરૂર હતો, પણ હિંમત મારામાં પણ હતી. હું તે છોકરાઓ સાથે ભીડી ગયો. થોડી ચર્ચા પછી તે છોકરાઓ ત્યાંથી ભાગી ગયા. છોકરીએ મને આભાર માન્યો. તેણે પછી મને પૈસા આપવાનો પ્રયાસ પણ કર્યો, પણ મેં પૈસા લેવાની ના પાડી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. મારી વાત સાંભળતા જ તે માણસે અચાનક મારો હાથ પકડી લીધો અને ઉષ્માથી ગળે લગાડી લીધો. તે જ માણસ જે થોડીવાર પહેલાં મારા ફાટેલા જૂતાઓ અને મારી ગરીબીની મજાક ઉડાવી રહ્યો હતો. હું સમજી જ નહોતો શકતો કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યાં જ દરવાજો ખુલ્યો અને તે જ છોકરી અંદર આવી. તેણે આવતા જ કહ્યું, પપ્પા, આ જ તે માણસ છે જેણે મારી ઇજ્જત બચાવી હતી. જો આ ન હોત તો કદાચ આજે હું તમારી સામે ઊભી પણ ન હોત. તે પણ પોતાના પપ્પા સાથે તે જ ઓફિસમાં કામ કરતી હતી. ખબર નથી તેણે મને ક્યાંથી જોઈ લીધો હતો કે પોતાના પપ્પાને કોલ કરી દીધો હતો. અને પછી મને ખબર પડી કે તેણે પોતાના રૂમમાં બેઠા બેઠા સીસીટીવી ફૂટેજમાંથી મને જોઈ લીધો હતો અને એટલા માટે તેણે પોતાના પપ્પાને કોલ કરી દીધો. તે બંને પિતા પુત્રી મારો આભાર માની રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જો તમે ન હોત તો કદાચ આજે અમારી આ ઇજ્જત ન હોત. મને સમજાતું નહોતું કે તે આટલા મહેરબાન શા માટે થઈ રહ્યા છે, પણ પછી હું જલ્દી જ સમજી ગયો, કારણ કે દરેકની પાસે એક ઇજ્જત જ હોય છે અને જ્યારે તે ચાલી જાય તો કંઈ જ બાકી રહેતું નથી. ગરીબની પાસે ઇજ્જત હોય છે, અમીરની પાસે પણ ઇજ્જત હોય છે. આ અલગ વાત છે કે ગરીબની પાસે ઇજ્જત સિવાય બીજું કંઈ હોતું નથી અને અમીરની પાસે ઇજ્જત સાથે સાથે બધું જ હોય છે. પછી હું ત્યાંથી આભાર વ્યક્ત કરીને જવા લાગ્યો તો તે ભારે ભરખમ શરીરવાળા માણસે મને રોકી લીધો અને મારી પાસેથી માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને માફ કરી દેજો કે હું દોલતના નશામાં એટલો ચૂર થઈ ગયો હતો કે હું સમજી જ નહોતો શક્યો કે તમે કેટલી મુશ્કેલીમાં છો. મને માફ કરી દો, મેં ઠીક નહોતું કર્યું. મેં તેને કહ્યું કે કોઈ વાંધો નહીં, અમારા જેવા ગરીબોનું આ જ નસીબ છે. આમાં તમારો કોઈ વાંક નથી. દરેક વ્યક્તિ અમારી સાથે આ જ કરે છે. હું આ કહીને એકવાર ફરીથી જવા લાગ્યો કે તે છોકરીએ મને અવાજ આપ્યો. તેણે મને ભૈયા કહ્યું હતું. તેનો અવાજ સાંભળીને હું રોકાઈ ગયો. મારી આંખોમાં ભીનાશ આવી ગઈ હતી. મારી કોઈ બહેન નહોતી. બાળપણથી મને શોખ હતો કે કોઈ મારી બહેન હોય, પણ મારી કોઈ બહેન હતી જ નહીં. તેણે મને ભૈયા કહ્યું તો મારે ત્યાં રોકાવું જ પડ્યું. તે સોફા પરથી ઉઠી અને પછી મારી સામે આવીને ઊભી થઈ ગઈ અને કહેવા લાગી કે જો અમારી કંપનીમાં મેનેજરની જોબ કરશો તો મને ઘણું જ સારું લાગશે. તેણે મારી ફાઇલ જોઈ લીધી હતી. મારી આંખોમાંથી તે જ વખતે આંસુ નીકળવા લાગ્યા. હું જે અહીં ચપરાસી અથવા સેલ્સમેન બનવા માટે આવ્યો હતો તે મને હવે મેનેજર બનાવી રહ્યા હતા. મારી એક ભલાઈ મારા આટલા કામ આવશે આ તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. અને વળી પણ તે ભલાઈ મેં કોઈ લાલચને કારણે કરી નહોતી. જો લાલચને કારણે કરત તો તે વખતે તે છોકરી પાસેથી રાત્રે હજારો રૂપિયા લઈ લેત જ્યારે તે પોતાની ખુશીથી આપવા માગતી હતી. પણ મેં પૈસા લીધા નહોતા.
મેં તે જ વખતે તેમની સામે હાથ જોડી લીધા અને તેમનો આભાર માનવા લાગ્યો. મેં તેમને કહ્યું કે મારા ઘરમાં ખાવા માટે કંઈ જ નહોતું. હું છેલ્લી આશા લઈને આવ્યો હતો અને હવે હું ઘણો જ ખુશ છું. તો તે છોકરી કહેવા લાગી કે આ જોબ તમને વિના કારણ નથી મળી, પણ તમારી ભલાઈ અને બહાદુરીને કારણે મળી છે. કારણ કે ભગવાન કોઈની ભલાઈને વ્યર્થ જવા દેતા નથી. જો તમે રાત્રે ન આવ્યા હોત તો કદાચ હું આજે જીવતી ન હોત, અને જો જીવતી પણ હોત તો કદાચ મારી તે ઇજ્જત ન રહેત, કારણ કે તે છોકરાઓ ઘણા જ ખરાબ હતા. તેમણે મને અજીબ ધમકીઓ આપી હતી. તે મને પોતાની સાથે લઈ જવા માગતા હતા, પણ તમે મને બચાવી લીધી. હું એક મેનેજરની પોસ્ટ પર લાગ્યા પછી જ્યારે ઘરે પહોંચ્યો તો મારી સરિતા અને બાળકો મારી જ રાહ જોઈ રહ્યા હતા. મારા હાથમાં મીઠાઈનું ડબ્બું અને ખિસ્સામાં 5,000 રૂપિયા એડવાન્સ રૂપિયા પડ્યા હતા. મારો પગાર પણ ઘણો વધારે હતો. 5,000 રૂપિયા તો તેમણે એમ જ એડવાન્સ આપ્યા હતા, કારણ કે તે મારા ઘરની હાલત જાણતા થઈ ગયા હતા. મેં તેમને કહ્યું હતું કે મારા ઘરમાં ખાવા માટે કંઈ નથી, તો તેમણે મને એડવાન્સમાં રકમ પણ આપી દીધી, જેનાથી મેં મીઠાઈનું ડબ્બું ખરીદ્યું અને બાકીના પૈસા મારા ખિસ્સામાં પડ્યા હતા. મીઠાઈનો ડબ્બો લઈને હું ઘરે આવ્યો અને મારી સરિતા અને બાળકોને બધી વાત કહી તો તેમની આંખોમાં પણ ભીનાશ આવી ગઈ. જ્યારે બાળકો મીઠાઈનો ડબ્બો ઉચકીને રૂમની અંદર ચાલ્યા ગયા તો મારી સરિતા મારી પાસે આવી અને મારા ગળે લાગીને કહેવા લાગી કે ચંદન, હું જાણતી હતી કે તમે સામાન્ય માણસ નથી. હું એ પણ જાણું છું કે આજ સુધી તમે કોઈ પણ સ્ત્રીને ખોટી નજરે જોયું નથી, પણ હું આ નહોતી જાણતી કે તમારી નેકી ક્યારેક અમારા આટલા કામ આવશે. તે રડતા રડતા કહી રહી હતી. મેં તેને સમજાવ્યું કે બસ હવે રડવાના દિવસો પૂરા થયા, અને ખરેખર તે અમારા રડવાનો છેલ્લો દિવસ હતો. સમય પસાર થતો જ જઈ રહ્યો હતો. હવે મને તે કંપનીમાં કામ કરતા લગભગ 5 મહિના થઈ ગયા છે. અમારી હાલત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હું મેનેજરની જોબ કરી રહ્યો છું. મને તે કંપની તરફથી એક ગાડી પણ મળી છે, જેમાં બેસીને હું કામ પર જાઉં છું અને પછી ઇજ્જત સાથે ઘરે પાછો ફરી આવું છું. હવે ન તો મારે કોઈ પાસેથી ઉધાર માંગવું પડે છે, ન કોઈની સામે હાથ ફેલાવવો પડે છે. મોહલ્લાના લોકો પણ મારા નસીબને જોઈને ઈર્ષ્યા કરે છે, કારણ કે તે જ મોહલ્લામાં મેં ગરીબીના એટલા વર્ષો ગુજાર્યા હતા કે કોઈને લાગતું જ નહોતું કે અમારી હાલત પણ સુધરશે. પણ હાલત હંમેશા એક જેવી રહેતી નથી. એકના એક દિવસ સમય જરૂર બદલાય છે, અને તમારી નેકી તો ક્યારેય પણ વ્યર્થ જતી નથી. અને નિઃસંદેહ ભગવાન સૌથી શ્રેષ્ઠ ભેટ આપનાર છે. મિત્રો, શું તમે પણ તમારા જીવનમાં ક્યારેય આવી કોઈ ઘટના જોઈ છે જેમાં કોઈ અમીર વ્યક્તિએ બિચારા કોઈ ગરીબની મજાક ઉડાવી હોય? જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને તમે કયા શહેરથી આ વાર્તા સાંભળી રહ્યા છો, અમને કોમેન્ટમાં આ બધી વાતો જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો, હાઈપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગામી અપડેટ સૌપ્રથમ તમને મળે. આભાર.